નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. માલપુર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, મોટી સંખ્યામાં લોકો જોડાયા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માલપુર તાલુકામાં ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા મામલતદાર શ્રી, તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ મહેશ ડી પટેલ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યોગ કાર્યક્રમમાં શિક્ષકો, સરકારી કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, વેપારી મંડળના પ્રતિનિધિઓ, તાલુકાના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, બહેનો અને ભાઈઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં, પરંતુ માનસિક શાંતિ અને એકાગ્રતા, સકારાત્મક જીવનશૈલી માટે પણ ખૂબ જ જરૂરી છે. તેમણે સૌને દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિત જોવા મળી હતી. યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગ કરવાનો સંકલ્પ લીધો હતો. રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર.